નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટર્સ ની અંદર સ્વાગત છે. હું કાર્તિક લાઠિયા આપ સૌનું હાર્દિક 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 સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 શરૂ થઈ ચૂક્યું છે અને તેની અંદર આપણે વિદ્યુત ભાર, વિદ્યુત ક્ષેત્ર, કુલમનો નિયમ, ડાયપોલ અને ડાયપોલ દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી જે પણ કઈ વિડિયો લેક્ચર અપલોડ કર્યા હતા એમાંથી જે સવાલ આઈએમપી હતો એ સવાલ ખૂબ જ આઈએમપી સવાલ હતો. ડાયપોલ દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર જે આપણે ઓલરેડી સમજાવી ચૂક્યા છીએ. તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર સ્ટડી માસ્ટર સર્ચ કરીને આ વસ્તુ તમે સમજી શકો છો. ડાયપોલ દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર. વિદ્યાર્થી મિત્રો, આ સાથે હું તમને એક વસ્તુ એ પણ કહેવા માંગીશ કે જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, તમારા મિત્રો જોડે શેર કરી દો અને વિડીયો જો પસંદ આવતો હોય તો લાઈક કરી દો. આપણે મળીએ છીએ નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટર ની અંદર સ્વાગત છે. હું કાર્તિક લાઠિયા આપ સૌનું હાર્દિક 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 સ્વાગત કરું છું. નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું કાર્તિક લાઠિયા આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટર ની અંદર સ્વાગત કરું છું. ધોરણ 12 શરૂ થઈ ચૂક્યું છે. ધોરણ 12 માં તમને કોઈ ફિઝિક્સમાં ડાઉટ આવે છે, તમારા મિત્રને કઈ ડાઉટ આવે છે, કોઈ થિયરીમાં ડાઉટ આવે છે, કોઈ દાખલામાં એક્ઝામ્પલમાં ડાઉટ આવે છે તો ચિંતા ના કરશો, તેમને આ યુટ્યુબ ચેનલની લિંક શેર કરી દેશો. જો વિદ્યાર્થી મિત્રો તમે નવા છો અમારી યુટ્યુબ ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોઝ પસંદ આવતા હોય તો લાઈક કરી દો અને સાથે સાથે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ધોરણ 12 શરૂ થઈ ચૂક્યું છે અને તેની અંદર આપણે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર સમજી ગયા હતા, કુલમનો નિયમ સમજી ગયા હતા, વિદ્યુત ક્ષેત્ર સમજી ગયા હતા, ડાયપોલ દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર સમજ્યા હતા, અક્ષ ઉપર અને વિષુવવૃત્ત રેખા ઉપર આ બધી જ વસ્તુ. એમાંથી જે છેલ્લો ટોપિક છે ડાયપોલ દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, એ ખૂબ જ અગત્યનો છે. ડાયપોલ દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર એ ખૂબ જ અગત્યનો ટોપિક છે એક્ઝામની દ્રષ્ટિએ. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે વિડીયો ના જોયો હોય તો એકવાર જરૂરથી જરૂર જોજો. તમને મને ખબર છે, મને ગેરંટી આપું હું તમને કે સમજાઈ જશે. જો ના સમજાય તો કમેન્ટમાં જણાવવા વિનંતી, આપણે કમેન્ટમાં પણ આન્સર આપીશું. બરોબર. આ સાથે આપણે આજનો નવો ટોપિક શરૂ કરીએ. સમાન બાહ્ય ક્ષેત્રમાં મૂકેલા ડાયપોલ પર લાગતું ટોર્ક. વિદ્યાર્થી મિત્રો, ટોર્ક એટલે શું તમને ખબર છે? પહેલા કોઈ વસ્તુ ધોરણ 11 માં તમે ટોર્ક એટલે શું એ ભણી ગયા, પણ લાઈવ એક્ઝામ્પલ તમને કોઈ પૂછે ભાઈ ટોર્ક ક્યાં લાગે છે, તો લાઈવ એક્ઝામ્પલ તમને કન્ફ્યુઝ થઈ જાવ. ટોર્ક ક્યાં લાગતું હશે? વિચાર કરો. તમે દરવાજો ખોલીને જે રૂમમાં બેઠા છો એ રૂમમાં દરવાજો ખોલવામાં ટોર્ક વાપરેલું છે તમે. આ ઉપરાંત કોઈ નટબોલ ખોલવામાં તમે ઓલું પેચું લાવો છો, ખબર? 10 નું પાનું, 12 નું પાનું, 13 નું પાનું, 14 નું પાનું. આ બધા પાના છે એ બેસિકલી શું છે? ટોર્ક ઉત્પન્ન કરવા માટે. એક જગ્યાએ તમે ફિક્સ કરી નાખો ને હાથાને પકડીને આમ કરીને આમ કરો છો તો ટોર્ક ઉત્પન્ન કર્યું. બરોબર. તો ટોર્ક ઉત્પન્ન કરવા માટે 3 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. કઈ કઈ? એક તો ફિક્સ પોઈન્ટ. રેડી? એક તો ફિક્સ પોઈન્ટ. બીજું, બે સમાન પ્રકારના બળો. બે સમાન પ્રકારના બળો પણ કેવા? પણ કેવા? ઓપોઝિટ, મતલબ વિરુદ્ધી. બરાબર. મૂલ્ય સમાન પણ એની દિશા કેવી હોવી જોઈએ? અલગ અલગ, મતલબ કે આમ વિરોધી હોવી જોઈએ. બરોબર. અને ત્રીજી વસ્તુ, તેમની વચ્ચેનું અંતર, લંબ અંતર. બરોબર. તો આટલી વસ્તુ હોય ને તો શું થઈ શકે? ટોર્ક ઉત્પન્ન થઈ શકે. વિદ્યાર્થી મિત્રો, મારે તમને એક વસ્તુ એ પણ કહેવાની છે કે ભાઈ જો નિયમિત અને અનિયમિત વિદ્યુત ક્ષેત્ર વચ્ચે શું ફરક છે? નિયમિત અને અનિયમિત વિદ્યુત ક્ષેત્ર વચ્ચે શું ફરક છે? ચાલો સમજીએ. નિયમિત અને અનિયમિત વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય? માનો કે આ રીતે વિદ્યુત ક્ષેત્ર છે, આને નિયમિત વિદ્યુત ક્ષેત્ર કહેવાય. નિયમિત વિદ્યુત ક્ષેત્ર. તમે જો બધા એકબીજાને સમાંતર અને સમાન અંતરે છે. સમાંતર અને સમાન અંતરે, સમાંતર અને સમાન અંતરે. બરોબર. પણ જ્યારે અનિયમિત ની વાત આવે તો અનિયમિત આને કહેવાય. સોરી, અનિયમિત આ રીતે થાય. બરોબર. આ અનિયમિત ઈ છે. અનિયમિત. બરોબર. અહીંયા જો તમે આ સાઈડ જોશો ને તો તમને ડેન્સિટી જે શું કહેવાય આપણી ગીચતા વધારે ઓછી દેખાશે. અહીંયા તમને ગીચતા વધારે દેખાશે, પ્રબળતા વધારે છે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર વધુ પ્રબળ છે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઓછું પ્રબળ છે. બરોબર. અથવા તો નિર્બળ છે. જ્યારે અહીંયા બધી જ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર કેવું છે? એક સમાન છે. તો નિયમિત વિદ્યુત ક્ષેત્ર એવું કહી શકાય કે એકબીજાથી સમાન અંતરે અને સમાંતર આવેલા હોય તો એવા ક્ષેત્રને આપણે નિયમિત વિદ્યુત ક્ષેત્ર કહી શકીએ. બરોબર. ચાલો હવે એના પરથી આપણે ટોર્ક વિશે જોવાનું છે. ટોર્ક કોને કહેવાય?
સમજો જો કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. રેડી? તો આપણે ઈ જોઈ ગયા કે F ઇઝ ઇક્વલ ટુ QE, F ઇઝ ઇક્વલ ટુ QE. તમે સમજો કે E ની જે ડાયરેક્શન હશે, E ની જે ડાયરેક્શન હશે એની એ જ ડાયરેક્શનમાં F નું શું થાય બળ લાગતું હોય છે. જો અહીંયા E ની ડાયરેક્શન છે આ દિશામાં, તો બળ આપણને આ દિશામાં લાગે છે. બરોબર? અહીંયા આપણે બળની દિશા શું થઈ ગઈ? ઉલટાઈ ગઈ. એનું કારણ શું છે? એનું કારણ કે અહીંયા Q કેવો છે? નેગેટિવ. Q કેવો છે? નેગેટિવ. જો Q ની વેલ્યુ હું +1 અને -1 લઉં તો F બરાબર એક તો E મળશે અને F બરાબર એક તો -E મળશે. એટલે પોઝિટિવ માટે F ની ડાયરેક્શન E ની દિશામાં છે અને નેગેટિવ માટે F ની ડાયરેક્શન E ની વિરુદ્ધ દિશામાં હશે. બરોબર? ચાલો, તો આ બંને E ની વિરુદ્ધ દિશામાં આવી ગઈ. અથવા તો તમે આ રીતે પણ વિચારી શકો. માનો કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે ને, વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં. ચાલો, તો અહીંયા બે પ્લેટ મૂકેલી છે. તો અહીંયા કેવો વીજભાર હશે જેના કારણે વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળે છે? તો અહીંયા ધન વીજભાર હશે. ધન વીજભાર હશે. બરોબર? તો અહીંયા કેવો વીજભાર હોય? ઋણ વીજભાર હોય. માનો કે ડાયપોલ આ રીતે મૂકેલી છે. આ ધન વીજભાર છે અને આ ઋણ વીજભાર છે. બરોબર? તો ધન વીજભાર ઋણ વીજભારના કારણે શું થાય છે? અટ્રેક્ટ થાય છે. અહીંયા ઋણ વીજભાર ધન વીજભારના કારણે શું થાય છે? અટ્રેક્ટ થાય છે. એટલે ડાયપોલ આ રીતે જાય. જો આમ છે ને, આમ આ રીતે થઈ જાય. ડાયપોલ આખી આખી આમ ફરી જાય. બરોબર? તો આ થઈ ગયું તમારું ડાયપોલ. બરોબર? અને ડાયપોલ સમાન બાહ્ય ક્ષેત્રમાં મૂકેલા ડાયપોલ પર લાગતું ટોર્ક આપણે જોતું છે. તો ટોર્ક આપણે શોધી લઈએ. ચાલો, તો સૌ પ્રથમ તો હું થોડુંક વર્ણન લખીશ. આકૃતિ દોરી એટલે વર્ણન લખવાનું. અહીં +Q અને -Q વીજભાર ધરાવતી 2a અંતરવાળી ડાયપોલ ને નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ છે. નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં શું કરેલું છે? મૂકેલું છે. બરોબર? આ રીતે આપણે સમજીએ કે નિયમિત વિદ્યુત ક્ષેત્ર એટલે બધી જ સમાન છે. બરોબર? ક્ષેત્ર રેખાઓ કેવી છે? સમાન. વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ છે. બરોબર? આથી તેના પર બે પ્રકારના બળ લાગે છે. +Q માટે F+ અને -Q માટે F-. બરોબર? ચાલો, આ માઇનસ ના પ્લસ. અહીં દિશા વિરુદ્ધ છે પણ મૂલ્ય કેવા છે? સમાન. કેમ? એનું કારણ શું? તો કે F બરાબર QE. જો સમજો, E કેવું છે? કોન્સ્ટન્ટ. E બધી જ જગ્યાએ કેવા છે? સમાન. Q ની વેલ્યુ કેવી છે? સમાન. આ જો એક હોય તો આ પણ કેટલા હોવાના? એક જ. તો ને તો ડાયપોલ બને, નકર ડાયપોલ બને નહીં. ડાયપોલ ક્યારે બને? તો કે સમાન મૂલ્યના વિદ્યુતભાર હોવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, સમાન મૂલ્યના વિદ્યુતભાર હોવા જોઈએ. તો આ 1 કુલમ હોય તો આ પણ કેટલા કુલમ હોવો જોઈએ? 1 કુલમ હોવો જોઈએ. બરોબર? 1 કુલમ તો બહુ મોટું કહી દીધું. 1 માઇક્રો કુલમ હોય બંને તો એ ડાયપોલ બનાવશે. બરોબર? ચાલો, એટલા માટે તેનું ફોર્સનું મૂલ્ય કેવું રહેશે? એક સમાન રહેશે. બરોબર? ચાલો, મારે ટોર્ક જોઈએ છે. તો ટોર્ક માટે શું કરવું? તો ટોર્ક માટે વસ્તુ યાદ રાખો કે ટોર્ક બરાબર તો કે બળ યુગ્મ પૈકીનું એક બળ ગુણ્યા તે બંને બળો વચ્ચે નું લંબ અંતર. રેડી? ચાલો, શું કહે છે? બળ યુગ્મ એક બળ આમ, એક બળ આમ. બરોબર? આ રીતે છે. એક બળ આમ અને એક બળ આમ. બરોબર? બંને કેવા છે? એકબીજાથી વિરુદ્ધ. આ બળ યુગ્મ થઈ ગયું. બંને બળમાંથી કોઈ એક બળ, માનો કે હું આ બળ લઉં અને આ બળ વચ્ચેનું લંબ અંતર એટલે આ અંતર થાય. બરોબર? આ બંને વચ્ચેનું કેવું? લંબ અંતર. એને આપણે શું કહીશું? ટોર્ક કહીશું. બરોબર? એને આપણે શું કહીશું? ટોર્ક. જો આકૃતિમાં દોરું તો એક બળ આમ છે અને બીજા બળ આ રીતે છે. બંને વચ્ચેનું લંબ અંતર કંઈક આવું થાય. આને હું આગળની તરફ ખેંચું તો આ જે અંતર મળે, આ અંતરને આપણે શું કહેવાય? લંબ અંતર. શું કહેવાય? લંબ અંતર. તો પેલા મારે તો આ લંબ અંતર જોવું જોશે કે ભાઈ લંબ અંતર કેટલું આવે છે. પછી આપણે બળ યુગ્મ તો આપણને ખબર જ છે, આ F અને આ પણ F. બરોબર? એ તો આપણને ખબર જ છે. તો એના માટે થઈને હું લખું છું F ગુણ્યા R પરપેન્ડિક્યુલર. બરોબર? આને ટોર્કને ટાઉ વડે દર્શાવાય. ટોર્કને શેના વડે દર્શાવાય?
ટાઉ વડે દર્શાવાય. બરોબર, ચાલો તો હવે આગળ વધીએ. આને પૂછી કાઢી. ચાલો હવે આર પરપેન્ડિક્યુલર જોતું છે ને મારે, તો આર પરપેન્ડિક્યુલર કઈ રીતે મળશે? તો આ આકૃતિ ફરી પાછું રેફરન્સ આપણે લઈએ. માનો કે આ F1 છે, F1 આ રીતે છે, F2 અહીંયાથી આ રીતે છે, આ F2. માનો કે હું આને આગળ તરફ ખેંચું, ક્યાં સુધી? તો કે અહીંયા સુધી. અને આ જે અંતર મળ્યું, આ અંતરને આપણે શું કહીશું? લંબ અંતર. લંબ અંતર. આ ડાયપોલ થઈ ગઈ આપણી, અહીંયાથી આવડી આ ડાયપોલ. તો ડાયપોલ નું અંતર કેટલું છે? 2a. કેટલું અંતર છે? 2a. વિચાર કરો કે આ ખૂણો થીટા છે, આ ખૂણો થીટા છે, તો આ ખૂણો પણ કેટલો હોવાનો? આ ખૂણો પણ કેટલો હોવાનો? થીટા. ઈ ખૂણો થીટા હોવાનો, તો આ ખૂણો પણ કેટલો હોવાનો? થીટા હોવાનો. કારણ કે યુગ્મ કોણની જોડ બને. જો અહીંયાથી આમ યુગ્મ કોણની જોડ બને. ચાલો યુગ્મ કોણની જોડ માટે આપણે એક હજી વસ્તુ, મારે લંબ અંતર જોતું છે ને, લંબ અંતર. ચાલો લંબ અંતર કઈ રીતે મળશે? તો કે આ 90 ડિગ્રીનો કોણ છે, આ 90 ડિગ્રીનો કોણ છે. 90 ડિગ્રીનો કોણ આવ્યો અને એક ખૂણો થીટા છે, ત્રીજી બાજુ મારે જોતી છે, તો હંમેશા આપણે ત્રિકોણમિતીય વિધેય ઉપયોગ કરીએ. ત્રિકોણમિતીય ઉપયોગ કઈ રીતે કરશું? તો કે સમજો આ રીતે. જો મારે કઈ બાજુ જોતી છે? આ સામેની બાજુ, જેને આપણે x નામ આપી દઈએ. સામે ખૂણાની સામેની બાજુ જોતી છે અને કર્ણ આપેલું છે. ખૂણાની સામેની બાજુ જોતી હોય અને કર્ણ આપેલો હોય, તો આ કયો વિધેય લાગુ પડે? સાઇન વિધેય લાગુ પડે. આથી sin theta is equal to x by 2a. આથી x બરાબર 2a sin theta. 2a બરાબર a sin theta. x બરાબર 2a sin theta. તો tau બરાબર f ગુણ્યા 2a sin theta. ચાલો f બરાબર લખાય qe 2a sin theta. બરોબર, ચાલો તો e ને આગળ મૂકી દઉં, 2a ને આમનામ રહેવા દઉં, q ને આમનામ રહેવા દઉં, sin theta મૂકી દઉં. 2aq બરાબર લખાય ep sin theta. તો tau ની વેલ્યુ મળી ep sin theta. આ તો મૂલ્ય મળ્યું. મારે દિશા જોતી હોય તો દિશા માટે થઈને બે પોસિબલ કન્ડિશન થાય. બે પોસિબલ કન્ડિશન કઈ? પેલી, એક તો હું tau બરાબર e ક્રોસ p લખી શકું, e ક્રોસ p. અને બીજું tau બરાબર p ક્રોસ e લખી શકું. બરોબર, આ બે કન્ડિશન લખી શકું. આમાંથી કઈ સાચી છે એ મારે સમજવું હોય તો કઈ રીતે સમજાય? વિચાર કરો કે f આ ડાયરેક્શનમાં છે, f આ ડાયરેક્શનમાં, આના માટે. બરોબર, એનો જે સ્થાન સદિશ છે આ રીતે છે. રેડી, એનો સ્થાન સદિશ આ રીતે છે. વિચાર કરો કે ભાઈ મારે એ ટોર્ક જોતું છે. ટોર્ક માટે આ ડાયપોલ છે, ડાયપોલ ઈ તરફ જશે કે જે વિદ્યુત ક્ષેત્ર છે એ ડાયપોલ પાસે આવશે? વિચાર કરો. ચાલો બે પ્લેટ આ રીતે મૂકેલી છે, બે પ્લેટ આ રીતે મૂકેલી છે, ક્ષેત્ર આ રીતે છે. બરોબર, અને એમાં ડાયપોલ આ રીતે મૂકી. તો ડાયપોલ ક્ષેત્રની દિશામાં આવવાની ટ્રાય કરશે કે ક્ષેત્ર ડાયપોલ તરફ જવાની ટ્રાય કરશે? પ્લેટો તો પોતાની જગ્યા ખેંચીને આમ કરીને આમ કરશે નહીં. બરોબર, પ્લેટ પોતાની જગ્યા છોડીને આ રીતે આમ ફરશે નહીં. તો ફરશે કોણ? ડાયપોલ. જે ફરે ને એને આપણે પેલા કઈ લખી નાખવાનું, જે ફરે ની પેલા લખી નાખવાનું. તો પેલા કોણ ફરે છે? ડાયપોલ ફરે છે, ડાયપોલ ફરે છે. અને છેલ્લે કોણ આવશે? ઇલેક્ટ્રિક ફિલ્ડ. બરોબર, તો આ આપણું સાચું રિલેશન છે. આપણો p છે, p એ e તરફ જવાની ટ્રાય કરે છે, નહીં કે e p તરફ આવવાની ટ્રાય કરે. ઓકે, જે p છે, જે p ડાયપોલ મોમેન્ટ છે, એ e તરફ જશે. મતલબ કે અહીંયાથી આમ જશે, અહીંયાથી આમ જશે, નહીં કે એ અહીંયાથી આમ આવે. બરોબર, તો આ થઈ ગયું તમારું સૂત્ર સાચું. આ સૂત્ર કેવું? ખોટું. અને આની દિશા જોતી હોય તો જમણા હાથનો નિયમ વાપરવાનો. જમણા હાથનો નિયમ શું કે છે? તો કે ભાઈ આપણે આંગળી કર્લ કરવાની કોની બાજુથી કોની બાજુ તરફ. જો p ની દિશા કેવી છે? જો p ની દિશા ક્યાં આવશે? તો કે ઋણ થી ધન તરફ, આ રીતે. તો p ની દિશા આમ છે, e ની દિશા આમ છે, એટલે મારો p અહીંયાથી આમ જાય છે, p અહીંયાથી આમ જાય છે. તો અંગૂઠો મારો ક્યાં આવ્યો? અંદરની તરફ. તો ટોર્ક અંદરની તરફ લાગશે. ટોર્ક કેવું લાગશે? અંદરની તરફ લાગશે. હેલો, ટોર્ક કેવું લાગશે? અંદરની તરફ લાગશે. તો અહીંયા ફોર્સ નેટ ફોર્સ કેવું થઈ જાય? 0. કેમ? કારણ કે એક બળ આ બાજુ, એક બળ આ બાજુ. બરોબર, બંનેનો સરવાળો કરો કેવું? 0. બંનેનો સરવાળો કરો કેવું? 0. પણ tau does not equal to 0. બરોબર, tau 0 થતું નથી. કોના માટે? તો કે નિયમિત ક્ષેત્ર માટે. રેડી, નિયમિત ક્ષેત્ર માટે. જ્યારે અનિયમિત ક્ષેત્રની વાત આવશે ને ત્યારે પણ આ કેસ જોશું, પણ એની પહેલા થોડાક સ્પેશિયલ કેસ જોઈ લઈએ. શું કે છે સ્પેશિયલ કેસ?
તો કેસ આપણને કંઈક આવું કે છે, કયું સૂત્ર આવ્યું હતું છેલ્લે? ટાઉ ઇઝ ઇક્વલ ટુ પી ક્રોસ ઈ. ટાઉ ઇઝ ઇક્વલ ટુ ટાઉ શું ટાઉ ઓલું આપણે મ્યુઝિક નતા ટેન 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 એન જેવું છે, ટાઉ. ચાલો ટાઉ બરાબર પી ઈ. તો ટાઉ બરાબર પી ઈ સાઇન થીટા. શું સાઇન થીટા. ચાલો થીટાની વેલ્યુ આપણે 3 પોસિબલ. ફિઝિક્સ ની અંદર 3 વસ્તુ તમારે યાદ રાખવાની, 0, 90 અને 180. ચાલો 0 આપણે લઈએ. ઇફ જો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી, તો શું થશે? સાઇન 0. tau is equal to p sin 0. Wow sir, foreign language. No. તો tau is equal to 0. મતલબ કે ભાઈ બંને વચ્ચે જો નિયમિત ક્ષેત્ર આ દિશામાં છે, ડાયપોલની દિશા પણ આ દિશામાં છે, તો અહીંયા ટાઉ 0 થાય છે અને એફ 0 થાય છે. રેડી? ટાઉ પણ 0 થાય છે, મતલબ કે ટોર્ક પણ 0 થાય છે અને એફ પણ 0 થાય છે. તો આને સ્ટેબલ કન્ડિશન કહેવાય. શું કહેવાય? સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. મતલબ કે ઇક્વિલિબ્રિયમ, સંતુલન સ્થિતિમાં એકદમ સંતુલિત સ્થિતિ કહેવાય. એટલે કે આ રીતે જો ઈ આ ડાયરેક્શનમાં છે, ઈ આ ડાયરેક્શનમાં છે, બરોબર? તો ડાયપોલ આપણી આ રીતે મૂકેલી છે. ડાયપોલ આપણી અહીંયા કયો ચાર્જ છે? નેગેટિવ. અને અહીંયા પોઝિટિવ. નેગેટિવ થી પોઝિટિવ તરફ આ રીતે. આ પી ની ડાયરેક્શન અને ઈ ની ડાયરેક્શન આવડી. બરાબર? જો ઇફ theta is equal to 90 degree, તો અહીંયા આપણે એક વસ્તુ લખવાની રહી ગઈ. tau is equal to 0, f is equal to 0. અહીંયા બળ અને શું કહેવાય ટાઉ બે 0 થઈ જશે. બરોબર? ચાલો આગળ વધીએ. થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી 90 ડિગ્રી હોય તો શું થાય? તો કે tau is equal to sin 19 pe. sin 90 ની વેલ્યુ કેટલી થાય? 1 pe. એટલે ટાઉ મેક્સિમમ મળશે, મહત્તમ. ટોર્ક મહત્તમ થાય. ટોર્ક કેવો થાય? મહત્તમ. એટલે કે આ રીતે. આ ઈ છે, અને ડાયપોલ કંઈક આ રીતે મૂકેલી છે. બરોબર? આ માઇનસ, આ પ્લસ. બરોબર? આ માઇનસ ક્યુ, આ પ્લસ ક્યુ. માઇનસ થી પ્લસ એટલે કે આ રીતે ખૂણો 90 ડિગ્રી નો બીનો. બરોબર? તો એના કારણે જે ટાઉ લાગશે એ કેવો લાગશે? મહત્તમ લાગશે. કેવો લાગશે? મહત્તમ લાગશે. બરોબર? ચાલો હવે એના પછી उसके बाद क्या आएगा? थीटा इज इक्वल टू 180 डिग्री. શું? 180 डिग्री. So tau is equal to sin 180 into p. So tau is equal to again 0. મતલબ કે આ રીતે. ચાલો ઈ આ ડાયરેક્શનમાં છે, આપણી ડાયપોલ આ રીતે મૂકેલી છે. આ પ્લસ ક્યુ છે અને આ માઇનસ ક્યુ છે. ડાયપોલની દિશા આ રીતે છે. બરોબર? માઇનસ થી પ્લસ. તો અહીંયા આ બંને વચ્ચેનો ખૂણો કેટલાનો બન્યો? 180 ડિગ્રીનો. પણ ટાઉ કેટલો આવે છે? 0. પણ આવી કન્ડિશનમાં આવી કન્ડિશનને આપણે કેવી કહીએ ખબર? અસ્થિર. સંતુલિત તો કહેવાય પણ અસ્થિર છે. સંતુલિત તો કહેવાય પણ કેવી છે? અસ્થિર છે. જ્યારે આ સ્થિર અને સંતુલિત બેય છે. રેડી? સ્થિર અને સંતુલિત બેય છે. અને આ મહત્તમ ટોર્ક વાળી સ્થિતિ છે. બરોબર? હવે છે ને એક્ઝામમાં આવો સવાલ પૂછે કે ડાયપોલને અનિયમિત ક્ષેત્રની અંદર મૂકવામાં આવે. ડાયપોલને અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા. શું? મૂકતા. હવે કોઈ પર્સનલ ના લેતા ભાઈ, આ મેં ખાલી સમજાવવા માટે લખેલું છે. બરોબર? મૂકતા. ઓકે. ડાયપોલ અહીંયાથી આ રીતે મૂકેલી છે. બરોબર? આ માઇનસ આ કઈ નેગેટિવ પ્લેટ છે અને આ પોઝિટિવ પ્લેટ છે. ઓકે, બરોબર છે. તો આ પ્લસ ક્યુ, આ માઇનસ ક્યુ છે. બરોબર? આ બાજુ ફોર્સ લાગશે, આ રીતે લાગશે. અહીંયાથી ફોર્સ લાગશે, આ રીતે લાગશે. હવે સમજો, વિચારજો, થોડું મગજ આંકજો શું થાય છે. અહીંયા ટોર્ક 0 થાય? ના, ટોર્ક તો 0 થવાનો નથી સાહેબ. ફોર્સ 0 થાય? ફોર્સ 0 નથી થવાનો. કેમ ફોર્સ 0 નથી થવાનો? અહીંયા જો આ જે ગતિ હતી ને એનો આ પોઈન્ટ ફિક્સ છે. મતલબ કે ઈ પોઈન્ટ ની આજુબાજુ શું કરશે? ગોળ ઘૂમશે. પણ સીધું જાહે? સીધું નહીં જાય. એ ન્યાય પોતાની જગ્યાએ ખાલી ને ખાલી કોણીય ગતિ કરશે, પણ રેખીય ગતિ કરશે નહીં. એનું કારણ શું છે? તો કે નેટ ફોર્સ 0 લાગે છે. કોણીય ગતિ માટે ટોર્ક 0 થતો નથી, એટલે કોણીય ગતિ થાય છે. બરોબર? પણ અહીંયા શું થશે? સમજો, અહીંયા શું થશે કે અહીંયા એવું થાય છે કે આ જે ભાગ છે
આ ભાગ છે, આ ભાગ, એમાં ઈ પ્રબળ છે, ઈ કેવો છે? પ્રબળ. એટલે F ઇઝ ઇક્વલ ટુ QE. તો અહીંયા બળ કેવું લાગશે? વધુ. બળ કેવું લાગશે? વધુ. અહીંયા કેવું થાય? તો કે અહીંયા નિર્બળ છે. ઈ કેવો? નિર્બળ. ઈ કેવો? નિર્બળ. તો એના કારણે F ઇઝ ઇક્વલ ટુ QE. ઈ F કેવું લાગશે? ઓછું લાગશે. F કેવું લાગશે? ઓછું લાગશે. તો પરિણામી અહીંયા જોવા જાવ તો ડાયપોલ આ બાજુ ગતિ કરશે. આ બાજુ બળ તો લાગે જ છે, પણ ઈ કેવું છે? ઓછું. તો પરિણામી આ દિશામાં આમ કરતો ગતિ કરતો વયો જાય. બરોબર. સાથે સાથે ઈ ગોળ ગોળ પર ફરશે. સાથે સાથે એવું કરશે, ગોળ ગોળ પર ફરશે. કેમ? કારણ કે બે બળ લાગે છે. આમ કરતો ક્યાં જાય? આગળની તરફ જાય. બરોબર. તો આ થઈ ગયું. આમાં શું થાય? તો કે રેખીય ગતિ પણ થશે. રેખીય ગતિ પ્લસ કોણીય ગતિ. કોણીય ગતિ બંને ગતિ થશે. બરોબર. તો આ થઈ ગયું સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર ડાયપોલ ને મૂકો ત્યારે શું થાય, અને અનિયમિત વિદ્યુત ક્ષેત્રની અંદર ડાયપોલ મૂકો તો શું થાય. બંને વચ્ચે શું ક્લિયર, શું ફરક છે ખબર પડી? ઓકે. હજી એક વસ્તુ એક રહી ગઈ. ડાયપોલ નો એકમ શું થશે? ડાયપોલ નો એકમ. ચાલો, ડાયપોલ નો એકમ શું થાય? ન્યૂટન ઇન્ટુ મીટર. એમાં કોઈ ફરક નથી. ડાયપોલ નો એકમ શું થાય? ન્યૂટન ઇન્ટુ મીટર. બરોબર. ડાયપોલ ક્યાં 0 હશે? 0 ડિગ્રી આગળ. સોરી, ટોર્ક ક્યાં 0 હશે? 0 ડિગ્રી આગળ અને 180 ડિગ્રી આગળ. બરોબર. બાકી ક્યાં મહત્તમ હશે? તો કે 90 ડિગ્રી આગળ કેવો હશે? મહત્તમ હશે. કેવો હશે? મહત્તમ હશે. ઓકે. મતલબ કે વધારે એ શું કરશે? કાર્ય કરશે. અને આના ઉપરથી જે આપણે સ્થિતિ ઉર્જા આવશે, એ સ્થિતિ ઉર્જા આપણે યુનિટ નંબર 2 માં આવે છે. બરોબર. જે આપણે જ્યારે યુનિટ નંબર 2 શરૂ કરશું ત્યારે જોઈશું. આશા રાખું છું કે તમને વિડીયો મજા આવે છે, પસંદ આવે છે. એવું હોય તો તમારા મિત્રો જોડે શેર કરી દો, આ વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, અને સાથે સાથે કમેન્ટ કરવાનું ભૂલવાનું નહીં. મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ. ટિલ ધેન થેન્ક યુ. ધ્યાન રાખજો તમારું અને તમારા મમ્મી પપ્પાનું. બાય.